टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં છે પરંતુ આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને બોટાદની વાત કરો, ગીર સોમનાથની વાત કરો, ભાવનગરની વાત કરો, આ તમામમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ અને અમરેલીમાં પણ રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। વલસાડ, સુરત, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। આ મેપના માધ્યમથી પણ જોઈ શકો છો। અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ યેલો એલર્ટ છે, એટલે કે સૌથી વધુ ભીષણ વરસાદની જે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે તે સૌરાષ્ટ્રનો પટ્ટો છે, જેમાં ખાસ કરીને રાજકોટ અને અમરેલીમાં રેડ એલર્ટ છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ રાજકોટ અને અમરેલીમાં પડે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ આપને જણાવી દઈએ કે વરસાદ જે પ્રકારનો પડી રહ્યો છે, હવે બાકીના પણ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રમાં વ્યક્ત કરવામાં આવ્યું છે અને આ વરસાદ એટલો ધોધમાર હોઈ શકે છે, ખાસ કરીને રાજકોટ અને અમરેલીમાં, કે લોકોએ સાવધાની રાખવાની જરૂર પડી શકે છે। આ સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં યેલો એલર્ટ છે, એટલે કે સામાન્યથી મધ્યમ વરસાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે। આ મેપના માધ્યમથી આપ જોઈ શકો છો યેલો એલર્ટનો આખો જે પટ્ટો છે, સાથે જ ઓરેન્જ એલર્ટ જે સૌરાષ્ટ્ર સહિત કચ્છનો ભાગ અને એમાં પણ રાજકોટ અને અમરેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ રેડ એલર્ટ અનેક જે તમામ લોકોને સૂચના આપે છે કે આપે પોતાનું ધ્યાન રાખવું જોઈએ, સાથે જ જે દરિયાકાંઠાનો વિસ્તાર હોય અને તેમાં પણ અતિ સંવેદનશીલ દરિયાના કારણે તે ખૂબ જ અગત્યનું બની જતું હોય છે। હવે આપ જોઈ શકો છો ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ છે, ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને પણ આપ જોઈ શકો છો વરસાદની આગાહી છે અને યેલો એલર્ટ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો પટ્ટો છે, ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં છે, તેમાં પણ રાજકોટ અને અમરેલીનો પટ્ટો, આ સાથે જ ઓરેન્જ એલર્ટ છે તે કચ્છમાં ખાસ કરીને છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છે, જ્યારે યેલો એલર્ટ છે તે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાથી લઈ મધ્ય ગુજરાતનો પટ્ટો સીધો નીચે સુધી આવે છે। હવે રેડ એલર્ટનો પટ્ટો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, અને જે પ્રમાણે હવામાન વિભાગે કહ્યું છે અમરેલી અને રાજકોટમાં અતિ ભારે વરસાદની આગાહી છે।